નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. અત્યાર સુધી આપણે સૂચકાંકના બે ભાગમાં જોયું કે સૂચકાંક કઈ રીતે મેળવવામાં આવે છે. તો એક તો આપણે આધાર વર્ષમાં બે ભાગ જોયા, એક અચલ આધારની રીત અને બીજી છે પરંપરિત આધારની રીત. તો હવે આપણે એમના જે થિયરી જોયેલી હતી એમાં દાખલા ગણવાની શરૂઆત કરીએ. તો સ્વાધ્યાય 1.1 પેજ નંબર 15 પર તમને દાખલો આપેલો છે. તો એમાં વાત કરીએ તો વર્ષ આપેલા છે 2008, 2009, 2010, 2011, 2012, 2013, 2014, 2015. હવે તેમાં દૈનિક સરેરાશ વેતન આપેલું છે 275, 284, 289, 293, 297, 313, 328, 345. હવે એમાં આપણને 3 રીતે સૂચકાંક મેળવવાનો કહ્યું છે. પહેલી રીત આપણને આપી છે અચલ આધારે સૂચકાંક. એમાં વર્ષ 2008ને આપણે શું લેવાનું છે? આધાર વર્ષ લેવાનું છે. બીજી રીત આપી છે પરંપરિત આધારે અને ત્રીજી આપી છે વર્ષ 2011થી 2013ના દૈનિક વેતનની સરેરાશના અચલ આધારે. તો આપણે પહેલાં તો ત્રણેય રીતના સૂત્ર લખીએ. તો પહેલી રીત આપણે લખીએ અચલ આધારે સૂચકાંક. તો લખવાનું સ્ટાર્ટ કરીએ તો અચલ આધારે સૂચકાંક, જેનું આપણું મુખ્ય સૂત્ર હતું ચાલુ વર્ષનો ભાવ, ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100. ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100. આ થયું અચલ આધારનું સૂત્ર. હવે બીજું સૂત્ર આપણે લેવાનું છે પરંપરિત આધારે સૂચકાંક. તો પરંપરિત આધારનું આપણે સૂત્ર લખવાનું સ્ટાર્ટ કરીએ તો પરંપરિત આધારે સૂચકાંક. તો પરંપરિત આધારના સૂચકાંકમાં આપણને એક વસ્તુની જાણ છે કે પરંપરિત આધારમાં દર વર્ષે આધાર વર્ષ બદલાય છે. એટલે અહીંયા આપણે લખવાનું ચાલુ વર્ષનો ભાવ છેદમાં અગાઉના વર્ષનો ભાવ ગુણ્યા 100 ગુણ્યા 100. આ આપણું થઈ ગયું પરંપરિત આધારે સૂચકાંક. હવે આપણને ત્રીજી વસ્તુ કીધું છે કે વર્ષ 2011થી વર્ષ 2013ના દૈનિક વેતનની સરેરાશના આધારે આપણે અચલ આધારે સૂચકાંક મેળવવાનો છે. તો અચલ આધારનું સૂત્ર તો એ જ આવશે, પણ જે ત્રીજી મેથડ છે, ત્રીજી પદ્ધતિ છે, એમાં વર્ષ 2011થી 2013ના ભાવ લેવાના છે. તો વર્ષ 2011ના ભાવ 293, 2012ના 297 અને 2013ના 313. તો આપણે લખવાનું સ્ટાર્ટ કરીએ તો સરેરાશ ભાવ મેળવીએ છીએ. અહીંયા 3 નંબર માટે લખી નાખવાનું સરેરાશ ભાવ. અને સરેરાશ ભાવ માટે આપણે 3 કિંમત લેવાની છે. પહેલી કિંમત આપણે લેવાની છે 293 વત્તા 297 વત્તા 313 ભાગ્યા. તો સરેરાશમાં આપણને ખબર છે કે કુલ જેટલા ભાગ આવે છે, જેટલી સંખ્યા આવે છે એને જ આપણે શું કરીએ છીએ, એના સરવાળાને એટલી જ સંખ્યા વડે ભાગીએ છીએ. તો 293, 297 અને 313 ભાગ્યા 3, કારણ કે કુલ સંખ્યાઓ 3 છે. તો એ ટોટલ થશે 903 ભાગ્યા 3 બરાબર કેટલા આવશે? તો કે 301. તો ત્યાં આપણને સરેરાશ ચલનો ભાવ પણ મળી ગયો છે. હવે આપણે દાખલો ગણવાનું શરૂ કરીએ. જો આપણી પહેલી પદ્ધતિ છે અચલ આધારે સૂચકાંક. તો અહીંયા આપણે લખશું અચલ આધારે સૂચકાંક. આ આપણી પહેલી પદ્ધતિ હતી. પહેલી રીતે આ રીતે દાખલો ગણવાનો હતો, જ્યાં આધાર વર્ષ આપણે લખવાનું છે 2008. આધાર વર્ષ 2008. હવે આપણે શરૂઆત કરીએ તો 2008નો સૂચકાંક કેટલો આપેલો છે? તો કે 275. તો 275 ભાગ્યા આધાર વર્ષનો કેટલો લઈશું? 275 ગુણ્યા 100, કારણ કે આપણું અચલ આધારનું સૂત્ર હતું ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100. એટલે 275 ભાગ્યા 275 ગુણ્યા 100 બરાબર કેટલા આવશે? તો કે 100. શા માટે? કારણ કે 275થી 275 ઉડી ગયા, ગુણ્યા 100 કર્યા એટલે 100.
બીજું જોઈએ તો હવે બીજા વર્ષ માટે લઈએ તો ભાવ આપણો થઈ ગયો 284 છેદમાં આધાર વર્ષનો ભાવ આપણે લેવાનો 275 ગુણ્યા 100. 284 આપણો ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ 275 ગુણ્યા 100 એટલે 103.27. ત્યાર પછીનું આપણે જોઈએ તો 289 જેમાં આધાર વર્ષનો ભાવ આપણે લઈશું 275 કારણ કે આ અચલ આધારની રીત છે એમાં આધાર વર્ષ ભરશે નહીં એટલે છેદમાં 275 ગુણ્યા 100 તો 289 છેદમાં 275 ગુણ્યા 100 બરાબર આવશે 105.09. ત્યાર પછીની આપણે વાત કરીએ તો 293 છેદમાં 275 ગુણ્યા 100 તો 293 ભાગ્યા આપણે કેટલા કરવાના છે તો 275 ગુણ્યા 100 કરશું એટલે 106.55. ત્યાર પછીનું આગળનું જોઈએ તો 297 ભાગ્યા 275 ગુણ્યા 100 તો 297થી આપણે ભાગાકાર કરવાનો છે. 297નો આપણે 275 વડે ભાગાકાર કરવાનો છે. ગુણ્યા 100 કરીએ એટલે આપણો સૂચકાંક આવશે 108. ત્યાર પછી 313 ભાગ્યા 275 ગુણ્યા 100. 313 આપણું ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ 275 ભાગ્યા ગુણ્યા 100 એટલે 113.81. 113.81 છે એટલા માટે આપણે 82 લખશું. ત્યાર પછીનું આપણે લઈએ તો 328 ભાગ્યા 275 ગુણ્યા 100 તો 328 એ આપણા ચાલુ વર્ષનો ભાવ ભાગ્યા 275 એ આપણા આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100 એટલે 119.27. અને આપણું છેલ્લું 2015 વર્ષ માટે લખીએ તો 345 ભાગ્યા 328 ગુણ્યા 100 તો 345 ભાગ્યા 345 ભાગ્યા આપણે 275 કરવાના છે. 345 ભાગ્યા 275 ગુણ્યા 100 એટલે 125.45. 125.45. આપણે આગળના વિડીયોમાં વાત કરી હતી એવી રીતે જો અચલ આધારનો સૂચકાંક ક્રમશઃ વધતો જાય છે અથવા ક્રમશઃ ઘટતો જાય છે તો અહીંયા સૂચકાંકમાં તમે જુઓ તો ક્રમશઃ વધારો થયેલો છે. આ આપણે મેળવો અચલ આધારે સૂચકાંક. હવે આગળ આપણે બીજી પદ્ધતિ જોવાની છે. બીજી પદ્ધતિ છે પરંપરિત આધારે સૂચકાંક. હવે આ પરંપરિત આધારે સૂચકાંક એટલે શું તો આપણે કાલે જોયું હતું કે ચાલુ વર્ષના સૂચકાંકને જે તે વર્ષના આગળના ભાવ સાથે શું કરવામાં આવે છે સરખાવવામાં આવે છે. તો પહેલા વર્ષે આપણને પ્રશ્ન થાય કે આપણું ચાલુ વર્ષ કયું લેવું અને આગળનું વર્ષ કયું લેવું તો પરંપરિતમાં પહેલું વર્ષ જ્યારે હોય ત્યારે ચાલુ વર્ષનો ભાવ પણ એ જ બને છે અને આગળના વર્ષનો ભાવ પણ એ જ બને છે એટલે 275 ભાગ્યા 275 ગુણ્યા 100 275 ભાગ્યા 275 ગુણ્યા 100 એટલે પહેલા વર્ષે સૂચકાંક કેટલો આવશે 100. અને પહેલા વર્ષે અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીતમાં મોટા ભાગે સૂચકાંક સરખા આવે છે. ત્યાર પછી બીજા વર્ષની વાત કરીએ તો 284 આપણો ચાલુ વર્ષનો ભાવ થઈ ગયો. અહીંયા આપણે લખેલું છે. હવે જે અગાઉના વર્ષનો ભાવ છે એ કેટલો લેવાનો થશે તો કે 275 ગુણ્યા 100 એટલે ત્યાં સૂચકાંક આવશે 103.27. હવે જે ફેરફાર થાય છે હવે પછી થાય છે કારણ કે અહીંયા ચાલુ વર્ષનો ભાવ આપણો 289 છે જ્યારે અહીંયા અગાઉના વર્ષનો ભાવ કેટલો છે 284 એટલે 289 ભાગ્યા 284 ગુણ્યા આપણે કેટલા કરશું 100. 289 ભાગ્યા 284 ગુણ્યા 100 બરાબર 101.76. ત્યાર પછીનો 293 ભાગ્યા 289 ગુણ્યા 100 તો 293 ભાગ્યા 289 આપણે કરીએ તો 101.38. ત્યાર પછી
297 ભાગ્યા 293 એટલે દરેક વર્ષે તેના આગળના વર્ષને આપણે શું લેવાનું થશે તો કે આધાર વર્ષ લેવાનું થશે એટલે 297 ભાગ્યા 293 ગુણ્યા 100 બરાબર કેટલા આવશે તો કે 101.37. ત્યાર પછીનું આગળના વર્ષ માટે જોઈએ તો 313 ભાગ્યા 297 ગુણ્યા 100 તો 313 એ આપણો ચાલુ વર્ષનો ભાવ, 297 એ ચાલુ વર્ષના અગાઉના વર્ષનો ભાવ એટલે 105.39. ત્યાર પછીનું આપણે લઈએ તો 328 ભાગ્યા 313 ગુણ્યા 100 તો 328 એ આપણા ચાલુ વર્ષનો ભાવ છેદમાં 313 એ ચાલુ વર્ષના અગાઉના વર્ષનો ભાવ એટલે 104.79. ત્યાર પછીનું આપણે જોઈએ તો 345 ભાગ્યા 328 ગુણ્યા 100 તો 345 ભાગ્યા 328 ગુણ્યા 100 એટલે 105.18. સોરી 105.18. 105.18 આ આપણો કયો સૂચકાંક થઈ ગયો પરંપરિત આધારનો સૂચકાંક. હવે આપણે જે જોવાની છે એ અચલ આધારની પદ્ધતિ છે પરંતુ એમાં સરેરાશ ભાવ લેવાનો છે જે આપણે મેળવો છે કેટલો છે તો કે 301. તો હવે આપણે અહીંયા લખીએ અચલ આધારે સૂચકાંક. અચલ આધારે સૂચકાંક જ્યાં આપણો આધાર વર્ષનો ભાવ કેટલો થવો જોઈએ તો કે 301. આધાર વર્ષનો ભાવ આપણને આપ્યો છે, આધાર વર્ષનો ભાવ અથવા વેતન 301. હવે આપણે ગણતરી સ્ટાર્ટ કરીએ તો પહેલા વર્ષે આપણું ચાલુ વર્ષની કિંમત 275, આધાર વર્ષની આપણને આપી દીધી છે 301 ગુણ્યા 100. તો ગણતરી કરતાં 275 ભાગ્યા 301 ગુણ્યા 100 કરીએ એટલે 91.36. અહીંયા 100 કરતાં ઓછા આવ્યા કારણ કે છેદની રકમ કેવી છે વધારે છે. ત્યાર પછી બીજા વર્ષની વાત કરીએ તો 284 છેદમાં 301 ગુણ્યા 100 તો 284 આપણો ચાલુ વર્ષનો, આધાર વર્ષનો સરેરાશ ભાવ 301 એટલે 94.35. ત્યાર પછીની આપણે આગળ વાત કરીએ તો 289 ભાગ્યા 301 તો 289 ભાગ્યા 301 ગુણ્યા 100 એટલે 96.01. અહીંયા ગુણ્યા 100 કરવાના એટલે 96.01. ત્યાર પછીની આપણે વાત કરીએ તો 293 ભાગ્યા 301 ગુણ્યા 100 તો 293માં આપણે જોઈએ તો 293 એ આપણો ચાલુ વર્ષનો ભાવ થઈ ગયો અને 301 આપણો આધાર વર્ષનો સરેરાશ ભાવ થઈ ગયો એટલે 97.34. ત્યાર પછી 297 ભાગ્યા 301 ગુણ્યા 100 તો 297 ભાગ્યા 301 ગુણ્યા 100 એટલે આપણો 98.67 સૂચકાંક આવશે. ત્યાર પછીની વાત કરીએ તો 313 ભાગ્યા 301 ગુણ્યા 100 તો 313 એ આપણો ચાલુ વર્ષનો ભાવ, 301 આપણો આધાર વર્ષનો સરેરાશ ભાવ એટલે 103.99. 103.99 એટલે લગભગ એવું કહી શકાય કે 104 જેવો સૂચકાંક આવશે. 328 હવે આપણે ચાલુ વર્ષનો ભાવ લેવાનો છે. 328 છેદમાં 301 ગુણ્યા 100 તો 328 ભાગ્યા 301 ગુણ્યા 100 એટલે 108.97. ત્યાર પછીનો છેલ્લું તો કે 345 ભાગ્યા 301 ગુણ્યા 100 તો 345 એ આપણો ચાલુ વર્ષનો ભાવ ભાગ્યા 301 એ આપણો આધાર વર્ષનો સરેરાશ ભાવ એટલે 114.62. 114.62.
તો વિદ્યાર્થી મિત્રો, આપણે જેમ જોયું એમ કે અચલ આધારમાં અહીંયા પણ જો તમે ધ્યાન આપો તો દરેક સૂચકાંક કેવો થતો જાય છે, તો વધતો જાય છે. આવી જ રીતનો બીજો એક દાખલો જે એની પછીનો દાખલો છે એ દાખલો હવે આપણે જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 15 ઉપર દાખલા નંબર જે 2 આપેલો છે એમાં ધ્યાન આપો. તો આગળનો જેમ આપણે પહેલો દાખલો ગણ્યો એવો જ દાખલો છે. અહીં વર્ષ આપેલા છે અને સાથે ખાંડનો ભાવ આપેલો છે. તો આ વર્ષ અને ખાંડના ભાવના આધારે આપણે 3 રીતે સૂચકાંક ગણવાનો છે. પહેલી રીત છે અચલ આધારે સૂચકાંક, બીજી રીત છે પરંપરિત આધારે સૂચકાંક અને ત્રીજી રીત છે વર્ષ 2009 અને 2010ના ખાંડના ભાવની સરેરાશને અચલ આધાર વર્ષના ભાવ તરીકે લઈ અને સૂચકાંક ગણવાનો છે. તો આપણે ગણતરી સ્ટાર્ટ કરીએ એ પહેલાં આપણે અચલ આધાર અને પરંપરિત આધારના સૂત્ર લખીએ. તો પહેલી રીત આપણે ગણવાનું સ્ટાર્ટ કરીએ તો કે અચલ આધારે સૂચકાંક, જેમાં આધાર વર્ષ તરીકે આપણે કયું વર્ષ લેવાનું છે, તો કે વર્ષ 2008. અચલ આધારે સૂચકાંક, આધાર વર્ષ તરીકે વર્ષ 2008. તો આપણે ગણતરી સ્ટાર્ટ કરીએ. તો પહેલા વર્ષ જોઈએ તો 2008 માટે તો 28 એ ચાલુ વર્ષનો ભાવ અને આધાર વર્ષનો ભાવ પણ કેટલો થશે, તો કે 28 ગુણ્યા 100 એટલે કેટલા આવશે, તો 100. 28/28 ગુણ્યા 100 એટલે 100. ત્યાર પછીનું આપણે જોઈએ તો 28.50 ભાગ્યા 28 ગુણ્યા 100. 28.50 શા માટે લીધું, કારણ કે આપણો ચાલુ વર્ષનો ભાવ કેટલો હતો, 28.50 ભાગ્યા આધાર વર્ષનો ભાવ કેટલો હતો, તો કે 28, કારણ કે 2008ને આપણે શું લઈએ છીએ, આધાર વર્ષ, એટલે 101.79. 101.79. ત્યાર પછી આપણે બીજા વર્ષની ગણતરી કરીએ તો બીજા વર્ષની ગણતરી એટલે 2010, જ્યાં ભાવ છે 29.50 ભાગ્યા 28 ગુણ્યા 100. તો 29.50 એ આપણો ચાલુ વર્ષનો ભાવ થઈ ગયો અને 28 એ આપણા આધાર વર્ષનો ભાવ છે અને એને ગુણ્યા 100 કરીએ તો 105.36. 105.36 વર્ષની. હવે ત્યાર પછીના વર્ષની ગણતરી કરીએ તો આપણો ચાલુ વર્ષનો ભાવ કેટલો આવશે, તો કે 30 આધાર વર્ષનો ભાવ કેટલો આવશે, 28 ગુણ્યા કેટલા કરશું, તો 100. તો 30 ભાગ્યા 28 ગુણ્યા 100, આધાર વર્ષનું 28 લેવાનું છે, તો 107.14. ત્યાર પછીની ગણતરી કરીએ તો 31/28 ગુણ્યા 100. 31 આપણો ચાલુ વર્ષનો ભાવ, 28 એ આપણા આધાર વર્ષનો ભાવ થશે, તો 110.71. ત્યાર પછીની આપણે ગણતરી કરીએ તો 32/28 ગુણ્યા 100. 32 એ આપણા ચાલુ વર્ષનો ભાવ, છેદમાં 28 એ આપણા આધાર વર્ષનો ભાવ, એટલે 114.29. ત્યાર પછીની આપણે ગણતરી કરીએ તો 34 ભાગ્યા કેટલા કરવાના છે, 28. તો 34 ભાગ્યા 28 ગુણ્યા 100. તો 34 ભાગ્યા 28 ગુણ્યા 100 કરીએ એટલે 121.43. ત્યાર પછીની આપણે ગણતરી કરીએ તો 36 ભાગ્યા 28 ગુણ્યા 100. 36 આપણા ચાલુ વર્ષનો ભાવ થશે, 28 એ આપણા અગાઉના વર્ષનો ભાવ થશે, એટલે 128.57. 128.57. હવે આપણે બીજી પદ્ધતિએ દાખલો ગણવાનું સ્ટાર્ટ કરીએ તો બીજી પદ્ધતિ આપણી હતી પરંપરિત આધારે સૂચકાંક. પરંપરિત આધારે સૂચકાંક. તો આ પદ્ધતિએ દાખલો ગણવો હોય તો કઈ રીતે ગણી શકાય, તો આપણી પાસે સૂત્ર હતું. બીજું સૂત્ર જે આપણે લખ્યું તે ચાલુ વર્ષનો ભાવ છેદમાં અગાઉના વર્ષનો ભાવ ગુણ્યા 100. તો અહીંયા પહેલા વર્ષ માટે જેમ આપણે આગળ વાત કરી એમ કે પહેલા વર્ષ માટે ચાલુ વર્ષ પણ એ જ થશે અને અગાઉનું વર્ષ પણ એ જ થશે, એટલે 28 ભાગ્યા 28 ગુણ્યા 100 બરાબર 100. વાત કરીએ બીજા વર્ષની તો ચાલુ વર્ષનો ભાવ કેટલો છે, તો કે 28.50.
જ્યારે અગાઉના વર્ષનો ભાવ કેટલો આવશે તો 28 ગુણ્યા 100 બરાબર 101.79. હવે વાત કરીએ ત્રીજા વર્ષની, જ્યાં ચાલુ વર્ષનો ભાવ કેટલો થઈ ગયો 29.50 છેદમાં અગાઉના વર્ષનો ભાવ. તો અગાઉના વર્ષનો ભાવ કેટલો હતો 28.50 ગુણ્યા 100. એટલે ચાલુ વર્ષનો ભાવ આપણો કેટલો હતો તો કે 29.50 ભાગ્યા અગાઉના વર્ષનો. અગાઉનું વર્ષ એટલે જે તે વર્ષની ઉપરનું વર્ષ. આપણે 2010નો ગણીએ છીએ એટલે 2009નો ભાવ. તો એ કેટલો હતો તો કે 28.50. એટલે ટોટલ કેટલું આપણું સૂચકાંક આવશે 103.51. ત્યાર પછીની આપણે ગણતરી કરીએ તો 30/29.50 ગુણ્યા 100. તો 30 એ આપણું ચાલુ વર્ષ થઈ ગયું. અગાઉનું વર્ષ એ જે તે વર્ષના આગળનું વર્ષ એટલે 101.69. અહીંયા 70 પણ લખી શકાય, કારણ કે 69 49 આવે છે, તો એને આપણે 70 પણ લખી શકીએ છીએ. ત્યાર પછી 31/30 ગુણ્યા 100. તો 31/30 ગુણ્યા 100 એટલે આપણા માટે સૂચકાંક આવશે 103.33. 103.33. ત્યાર પછી 32/31 ગુણ્યા 100. 32 એ આપણો ચાલુ વર્ષનો ભાવ થઈ ગયો, 31 એ ચાલુ વર્ષના આગળના વર્ષનો ભાવ એટલે 103.23. ત્યાર પછીનું 34/32 ગુણ્યા 100. તો 34 એ આપણો ચાલુ વર્ષનો ભાવ અને 32 એ ચાલુ વર્ષના અગાઉના વર્ષનો ભાવ એટલે 106.25. ત્યાર પછી આપણે છેલ્લું ગણતરી કરતા હોઈએ તો 36 એ આપણું ચાલુ વર્ષ છે, જો અહીંયા આપણને દેખાય છે 36, અને અગાઉનું વર્ષ કેટલા અગાઉના વર્ષનો ભાવ છે 34. એટલે 36/34 ગુણ્યા 100. તો 36/34 ગુણ્યા 100 કરીએ તો આપણું સૂચકાંક આવશે 105.88. આ આપણે બીજી રીત પૂરી કરી. અને આપણે જેમ જોયું એમ અચલ આધારની રીતમાં સૂચકાંક હંમેશા કેવો થતો ગયો વધતો ગયો, જ્યારે પરંપરિત આધારની રીતમાં આવી કોઈ ચોક્કસ પદ્ધતિ હોતી નથી, એટલા માટે એને કોઈ ચોક્કસ કહી શકાય નહીં. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ત્રીજી પદ્ધતિ લેવાની છે, જે છે અચલ આધારની રીત જ છે, પરંતુ અહીંયા અચલ આધારમાં કેવો ભાવ લેવાનો છે તો કે સરેરાશ ભાવ લેવાનો છે. અચલ આધારની રીત જેમાં સરેરાશ ભાવ લેવાનો છે, તો આધાર વર્ષનો ભાવ આપણે લખીએ તો આપણે સરેરાશ ભાવ મેળવો તો જો ઉપર આપણને દેખાય છે સરેરાશ ભાવ આપણે કેટલો મેળવો તો 29 રૂપિયા. તો અચલ આધારનો ભાવ કયો આવશે? આધાર વર્ષનો ભાવ 29. તો પહેલા વર્ષની આપણે ગણતરી કરીએ તો 28/29 કેટલા લખશું 29. 28/29 ગુણ્યા 100. તો 28/29 એ આપણો સરેરાશ ભાવ છે, એટલે આપણો સૂચકાંક આવશે 96.85. સૂચકાંક આવશે 96.55. બીજું આપણે બીજા વર્ષ માટે ગણતરી કરીએ તો 28.50 આપણે લઈશું 29. 29 એ સરેરાશ ભાવ છે, એટલે આપણો સૂચકાંક આવશે 98.21. 98.27 અથવા એને આપણે 98.28 પણ લખી શકીએ, કારણ કે પાછળ આપણને કેટલા આપ્યા છે તો કે 98.2758. 98.2758 એટલે આપણે એને શું લખશું 98.28. ત્યાર પછીની આપણે ગણતરી કરવી હોય તો 29.50 છેદમાં 29. આ 29 શા માટે આવ્યા? કારણ કે 29 એ આપણો સરેરાશ ભાવ છે, અહીંયા 29 બદલાશે નહીં, એટલે 101.72. 101.72. ત્યાર પછી 30/29, અહીંયા 29 બદલાશે નહીં, કારણ કે એ આપણો આધાર વર્ષનો સરેરાશ ભાવ છે, એટલે 103.45. જો અહીંયા પણ 4482 છે, એટલે આપણે શું લખ્યું 103.45. ત્યાર પછીની આપણે ગણતરી કરવી હોય તો ચાલુ વર્ષનો ભાવ 31 છેદમાં અગાઉના વર્ષનો ભાવ
આધાર વર્ષનો સરેરાશ ભાવ 29 એટલે 31 ભાગ્યા 29 ગુણ્યા 100 એટલે 106.90. જો અહીંયા 89 છે પણ 89 નહીં લખતા, આપણે શું લખશું 90, કારણ કે 89 65 છે. ત્યાર પછીની આપણે ગણતરી કરીએ તો 32/29 ગુણ્યા 100. 32 એ આપણા ચાલુ વર્ષનો ભાવ છે, જ્યારે 29 એ આપણો કેવો છે તો આધાર વર્ષનો સરેરાશ ભાવ એટલે 110.34. અહીંયા પણ જો 3448 છે એને તમે 35 લખી શકો છો. ત્યાર પછી 34/29 ગુણ્યા 100. 34 એ આપણા ચાલુ વર્ષનો ભાવ છે, 29 એ આપણા આધાર વર્ષનો ભાવ છે એટલે 117.24. અને છેલ્લી ગણતરી આપણે કરવી હોય તો 36/29 ગુણ્યા 100. તો 36 એ આપણો ચાલુ વર્ષનો ભાવ છે, જ્યારે 29 એ આપણા આધાર વર્ષનો સરેરાશ ભાવ છે. એટલે આપણી ગણતરી થશે 124.14. 124.14. હવે જો અહીંયા પણ તમે ધ્યાન આપશો તો એક વસ્તુ તમને જોવા મળશે. શું? તો કે આધાર વર્ષ જ્યારે સરખું હોય ત્યારે સૂચકાંકમાં શું થતો જાય છે? વધારો થતો જાય છે.